મારી ચિંતા વિઘ્ન વિનાશની મારી કમલાસની સકાત મારી વિષ હતી હંસવાહિની માતા દુર્ગા દેવ સુનો મારી મોગલમાં ધીંગો ધણી મારી મોગલમાં ને બાપ હાજા થાજા સૌ સુખી મારી મોગલનો પ્રતાપ ભલે યુજા ભાણયન ભાણતી હારા લવ ભામણા પણ જીયણ મરણ લગમાણ અમાણી રાખજે કશપ વીર બાવા વાળા બાપુ અને એની મેં 200મી પુણ્યતિથિ અને એ નિમિત્તે તમે હું બધા અહીંયા ભેગા થયા છીએ બધા માઠુડાની અહીંયા હાજરી બધા ભાઈઓની હાજરી મહેમાનોની અહીંયા હાજરી કહે દાદ હાવ અજાયનું શહેર પણ ક્યાંક ખૂણેથી ઓળખીતા નીકળે છે એમ આ બાજુથી લઈ છે પાછળ સુધી જેટલા ભાઈઓ બેઠા લગભગ તો બધા પરિચય છે અને કદાચ કોઈને પરિચયમાં ન હોય તો એના પરિચયમાં હું હશું એટલી ખાતરી છે મને. હા, અને પાછળ ઉભેલા ભાઈઓ જો તમારે કોઈને કઈ વાંધો ન હોય તો અહીં આગળ સ્થાન ગ્રહણ કરી લો તો અમને મજા આવે. આ પાછળ જેટલા ભાઈઓ વડીલો મિત્રો જેટલા ઉભા છે પાછળ જો ત્યાં મજા આવતી હોય તો કઈ અમને વાંધો નથી. આ તો વાંધો નહીં. હું માથે ઉભા હોય અમને ઉઘરાણી આવ્યા હોય એવું લાગે. જો કે કઈ છે તો નહીં કોઈ માંગણા વાળા ઉઘરાણી આવ્યો હોય ને એવું લાગે. પણ બધા માઠુડાની હાજરી છે. અમારે કરણભાઈ ચલાળા લાલભાઈ બધા ભાઈઓનો ભાવ અને સમસ્ત કાંધાણી વાળા પરિવાર અને એના બધા યુવાનોનો આ ભાવ અને આ સરસ મજાનો આજનો આ કાર્યક્રમ અને આ કાર્યક્રમને દીપાવવા માટે એને ઓપાવવા માટે એને રૂડો કરવા માટે અહીં જેટલા કલાકારો આવ્યા છે બધા પોતપોતાની રીતે આગવી છતામાં બધા રજૂઆત કરતા હોય છે. હા, પણ આમ તો છેલ્લે આવ્યો છું એટલે વાંધો નથી. કદાચ મારાથી આમ તેમ થઈ જાય તો સમયની ખૂબ અનુકૂળતા છે. કારણ કે બીજી વખત સાંભળવાના છે બધાને પણ જેવો ડાયરાનો ભાવ પણ હું પણ મારી જે છટા છે મારી જે શૈલી છે જે ભગવતીની કૃપા છે એ પ્રમાણે અહીંથી મારે ગીતો છંદો છપાકરા એવી વાતો અહીંથી મારે કરવી છે. અને વિશેષ અહીં બધા મહેમાનોની હાજરી છે. અમારે કિરીટભાઈ, અમારે રવિભાઈ અશ્વમેઘ ગ્રુપ, અમારે રાજદીપભાઈ, બધા ભાઈઓ, રાજભાઈ એડવોકેટ, બધા આમ છેક સુધી પાછળ બધા ભાઈઓ બેઠા છે ત્યાંથી લઈ આ બાજુ આગળ ઉપર બધા બિરાજમાન અમારે હિરેન્દ્રભાઈ, રવુભાઈ, બધા ભાઈઓ અને અમારે વિશેષ પંચાળની ધરતીનું એક એવું ધામ. અને સાહેબ હું કાંઈ મારા ડાયરામાં બોલ્યો છું કે સુરત દેવળ ધામ છે ને એક દિવસ નહીં વનરાજભાઈ એક દિવસ એવો આવશે કે ગુજરાત ટુરિઝમમાં સુરત દેવળ ધામ આવશે. હા, એવી મહેનત યુવાનો કરી રહ્યા છે.
અમારે સૂર્ય યુવા ગ્રુપ બધા ભાઈઓને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ સાહેબ. કારણ તમારે જયરાજભાઈ થી માંડી પ્રદીપભાઈ, પ્રતાપભાઈ, યુવરાજભાઈ બધા ભાઈઓ એટલી મહેનત કરે છે. અને આ તો અત્યારે બધું રૂડું ભાળી અને બધાને એમ થાય કે ના સારું છે પ્રદીપભાઈ, પણ એ શરૂઆતનો સમય અને એમાં હું સાથે છું શરૂઆતથી લઈ અત્યાર સુધી. હા, અને પ્રદીપભાઈ जिसको जो कहना है वो कहने दो. આ જેને જે કેવું હોય એ કેવા દેવાય, કારણ કે આપણને ખબર છે કે દાદાનું ધામને રૂડું દીપાવવા માટે થઈને મહેનત કરી છે. શરૂઆતનો સમય અને હું ભેળો એટલે બધા વાતો કરતા હોય કામ નહીં આમ નહીં જુવાનડા હું કરી લે અને હું કરી લે ને દેખાડી દીધું કે દાદાની દયા છે આ કરી લઈએ. એટલે जिसको जो कहना दे वो कहने दे, अपना क्या जाता है, वो तो वक्त वक्त की बात है, वक्त सबका आता है. એમ સમય સમયની વાત છે, સમય બધાયનો આવે એમ આજે સમય આવી ગયો છે. અને હું તમે જેની વંદના કરવા માટે થઈ અને કાયમની માટે થઈ અને સૂર્ય ઉપાસના પર્વ મનાવીએ છીએ. એ સૂર્ય ઉપાસના પર્વ આવી રહ્યું છે, સૂરજ દાદાની વંદના કરવી છે. આગળ ઉપર અમારે બધા મહેમાનો આયા, કદાચ નામ ભૂલાઈ જાય તો માફ કરજો. અમારે રૂપાવટીથી ઉદયભાઈ મારો ભાઈ જેવો ભાઈ બંધ, અમારા ગૌતમભાઈની પણ આ હાજરી છે. અજયભાઈ બધા ભાઈઓ પીપળિયાથી અહીં પધાર્યા છે. અને વિશેષ આવો ખુમાણ, વાહ, એટલે ઘણી બધી અહીંથી વાતોની યાદી થાય, ગીતોની યાદી થાય, પણ જેની વંદના કરવા તો ભંગાતા ગામડા ઘોર ધાડા પડે એમ જળ થકી કોઈનો માલ જાવે. મારો મારો કાબો કાબોના નાદ થતા હોય અને ગામડા ફૂગાતા હોય અને તેદી હાકલ કરીને નીકળે ને ઈ બાવા વાળો નીકળે. ઈ બાવો ભીખ માંગે, ઈ બાવો નહીં ભીખ મંગાવે. ઈ બાવો એના સાનિધ્યમાં હું તમે મળ્યા છીએ. હાલ ભાઈ, ઈ ભંગાતા ગામડા ઘોર ધારા પડે વન જળ થકી કોઈનો માલ જાવે. અનમતે ઘમસાન ને અશ્વ જાય ફૂલે અન પર્વતે જમીની પીઠ કાપે. અન શીશ પડતા ને લોય નદીયું વહે, શીશ પડતા ને લોય નદીયું વહે. અન ગગનમાં ઉડતા કઈક દીધો તેજી અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો. ઈ અમારા કાઠીએ કાઠિયા વાડ કીધો. ઈ અશ્વના સ્વાર થઈ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો. કોઈને હાથે પગે લાગીને નથી લીધો. હા, એક મુઠ્ઠી ઉચેરા માનવી, એક મુઠ્ઠી ભર કોમ, ખોબા જેવડી કોમ, અને જેના નામથી આજ ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર અને ઈ ઓળખાતો હોય ને તો ઈ કાઠિયાવાડ તરીકે ઓળખાય છે. ઈ તમારે ને મારે ગૌરવ લીધા જેવી વાત છે. અને એવી અહીંથી યાદી થાય પણ અને મને ખબર છે કે આ કાઠી સમાજ બેઠા છે, બધા ડાયરો બેઠા છે. રવિભાઈ, તાળીઓની અપેક્ષા ન રાખી, અમને ખબર છે કઠણ કોમ. અને અગર ઘણી જગ્યાએ અમે જઈએ ને તો અમે કહીએ તો કે તાળીઓ પાડજો તો બધા બિચારા તાળીઓ પાડે. અને મારા વિડીયો તમે જોયા હશે, અમે કહીએ કે ભાઈ એક કડીમાં અમને તાલ આપો એટલે બધા તાળીઓ પાડવા માંડે. અમે એમ કહીએ અહીંયા આવ્યા છીએ ડિજિટલ આરતી ઉતારે, ફ્લેશ લાઇટ કરો તો આમ મોબાઈલ કરવા માંડે. અમે એમ કહીએ કે અમને નાદ આપો તો અમ કહીએ ભારત કા બચ્ચા બચ્ચા, તો સામેથી એમ કે જય જય શ્રી રામ બોલે. અહીંયા તો ડાયરો એટલે અહીંયા અપેક્ષા તો અમારે રઘુભાઈ રખાય જ નહીં ને. હા, કારણ કે કઠણ કોમ છે, જડદેની મોઢું નો મરક આવે. પણ હું એટલું ચોક્કસ કહીશ કે ડાયરો નું મુખ મલકે કે ન મલકે, આંકલો કરો કે ન કરો, ઊંચો હાથ કરો કે ન કરો, તાળીઓ પાડો કે ન પાડો, બાકી
આ શબ્દ પણ હણે હો આ બધા શબ્દના પારખું બેઠા છે શબ્દના વેધુ બેઠા છે એટલે આપણે પડકાર ને વાગતા ભોગિયા સુર શરણાયના કાન પડતા જદી થડીબાંગ 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 દુનિયાનો નાદ વાગવા મંડાણો હોય ઢોલની દાંડી પડે અને એ જાય ઓ જાય એ જાય ઓ જાય કરતા કરતા નારા લાગવા મંડે અને તેદી સડ્યા ઘોડે એમ કહેવાય કે પાલી તાણાના કુંવરને ગાદીએ બેહારવા ઓઠો ખુમાણ નીકળી જાય એવા કાઠીઓની આ વાતું છે હો આપણે પડકાર ને વાગતા ભૂંગિયા અને સુર શરણાયના કાન પડતા તેજી ફાંકડા કાઠીઓ વરમાલ ને ફેંકતા લાડડી માંડવે યાપ મરતા અન કવિ મેઘરણ કહે કીર્તિ કાઠીની અન ચાર જુગ રાખવા છંદ કીધો તેજી યશના સ્વાર્થ હાથ તલવાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો આ તો કાઠીએ કાઠિયા વાડ કીધો હે મારા કાઠીએ કાઠિયા વાડ કવિ મેઘરણ ભણે મારા કાઠી ફડકેવા યાદ આવ્યું મને ઘણી વખત એવા ટુસ્કા આપી દે ને એટલે એ પાછ માર્કેટમાં હિટ થઈ જાય હમણાં તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની મારી પાસે જોતા હશો ઉદયભાઈ કે થાકીને બેઠો છું હારીને નહીં થાકીને બેઠો છું હારીને નહીં હજી તો બાજી જ ગઈ છે કઈ જિંદગી નહીં ખાંતે
હરેશદાનભાઈ થી માંડી ડોક્ટર સાહેબ બધાએ યાદી કરાવી, પણ મારી રીતે આ યાદી કરાવી છે. ત્યારે મેં સાઈનું રાણી મુવે ઓન રેઠા રહે રાજ, ત્યાં તો ઉપાડી થર યાદ હી તો બમણી ને ધમણી બાવલે. અને ઈથી આગળ કે ખર જેમ કાઠીડા તારે પગ હોત પાવરના ધણી. જો આ હાથમાં કરમાળ લઈ, હાથમાં તલવાર લઈ અને એક હાથે શીશને ટેકવું હોય, એક બાજુ માથું પડી જવું થઈ ગયું હોય, અને બીજા હાથે હાથમાં કરમાળ લઈ તલવાર લઈ અને ઝાંટકો સરી દે ને, એવા કાઠીઓની વાત છે કે કરું જેમ કાઠીડા અને તારે પગ હોત પાવરના ધૂણી, તો લેવા જાત લંકા, ઈ તો રાવણ વાળ્યું રાણગો. હા અવતાર ચરંતમ તું ભગવંતમ હિમતવંતમ હલકાલી, ભાદરવાલી દેવતા ઢાળી, જૈનો જલમાં મસરાવી. આપ સૌ મને પ્રેમથી સાંભળો છો, અને અમારે આખું આ સંગીત વૃંદ, અમારે સરોજભાઈ, મારા પંકજ બાપુ ભાઈ બધા આનંદ કરે છે. અને મને કહેવા દો, છપાકરા ચારણો એની પરંપરામાં હરેશદાનજી બોલાતા, આજ પણ કોઈ વિદ્વાન ચારણો બેઠા હોય એટલે એમ કે તમે રેણકી છંદ બોલો, તમે હરિગીત છંદ બોલો, તમે ચરચરી છંદ બોલો, તમે સારસી છંદ બોલો, તમે ગુરમીલા બોલો, તમે નારાજ બોલો, તમે પથ્થરી બોલો, તમે સુપંખરો બોલો, ગવાતા નહીં. પણ સૌ પ્રથમ વખત જો સ્ટેજ ઉપરથી છપાકરા તાલ સાથે જો હાંભળ્યા હોય ને, તો એમાં સૌ પ્રથમ વખત સંગત અમારે પંકજ બાપુ ગોસાઈ આપી દો. હા, અને ઈ છપાકરું સાંભળવું તો એને નિભાવી શકે છે પાછા. અને બાપુ અહીંયા છે, એમને કહું કે આ છપાકરાનો આનંદ કરવો છે, પણ છપાકરું એની રૂડી ચાલનું ગીત પણ કેવી રીતે બાપુ. હા ગોઠ ધીમી રાવા કાન આવ્યો હાજરો હુલ કાઢ કે હજાર ઓળે 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 કુંડા હંત તારા યાર. બજારો બજારો ડાયરો બજારો મહેન્દ્રભાઈ. હા ભાઈ ભાઈ હા દાદા ભાંગીયા ખેડે કે જટ ફતયન સુકાર સોજા ફડા કે થાણા કે ફડા નાડ ઉજ ભાન સોળો કે થઈ ધીમી રાવા કાઢ કાઢા કાઢા હાજર હાજર સાતો કૂદીયો કે ખા. ભાણ તિહારા લવ ભામણા પણ જીવન મરણ લગ માણ હમાણી રાખજે કાશક રાવું તો. આય બાપ લજ રખ તો જીવ રખ, લજ વીણ જીવ મરખ, અને સાયા માંગવું હેતરો કે રખતો દોનો ભેળા રખ. આય બાપ ઉજેવું હતું કે તારે કોઈ બી ઉજાનું આળહ નહીં, એમાં ચડું ન પડે ચૂપ હોતો કમણે કશક રાવું તો.
આ સભાગરાની મારે બાપ મારે સોબીદાનજી કડિયા લખે નામના થવી આ કઈક ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાન માં જગદંબા માં મોગલ ચારણ જગદંબાના આશીર્વાદ કહેવાય. કારણ કે આ બધા બેઠેલા વડીલો અમને સાંભળે, એજ્યુકેટેડ બધા વર્ગ અમને અભણ માણાને સાંભળે. અમારે વનરાજભાઈ જેવા હોય, બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ હોય અને બધા સાંભળે. પુથીભાઈ એ કઈક આ અમારે સતુભાઈ ને બધા અમને સાંભળે નહીં, અમારા ભાઈ કહેવાય. હા, કારણ કે જે મળવીનો ડાયરો છે, પોરહીલો ડાયરો છે મહેન્દ્રભાઈ, એ તો સાંભળવાના જ છે. પણ આ બધાને લાગણી થાય, બધાએ સાંભળે છે, બધાનો પ્રેમ છે. એ એક અમારી માટે બહુ અમારી એક કહેવાય ને ડોક્ટર સાહેબ, આ પદ્મશ્રી મળે કે ન મળે, પણ આ આપણો પદ્મશ્રી છે. કારણ કે આ પ્રેમ મળવો એ બહુ મુશ્કેલ છે. અને આ નાની ઉંમરમાં નામ ના થઈ હોય તો આ તમારી બધાની લાગણી, તમારો બધાનો પ્રેમ ને જગદંબાના આશીર્વાદ મળ્યા છે. એટલા માટે
જેવો માણા હોય મેં કીધું ને કે ટેકીલો ટેક નો મૂકે લે મરદ સારા જગમાં આવ્યો જેને પોતાના નાકની માટે થઈને માથાના બલિદાન દીધા છે ને એવા ટેકીલાને આ ધરતી ભૂલી નથી હો આ જેને કંઈક કર્યું છે એની માટે બોલાય ભાઈ ગુજરિયાથી બેઠા છે હમણાં યાદી થઈ ને દુહાની કે પલંગને પોહાય નહીં તો સીધું હાલવું સટ આ તો વ્યવહારે તારો વોટ ઈ ધ્રુજાવે ગુજરિયા ધણી મેકરણ ભા ગુગુભા લીલા અને ઈ આ દુહો કેવો અને આ કંઈક વોટો ને વ્યવહાર ફાળ્યો હોય ને ત્યારે લખાય એમ નામ નથી બોલાતું આ ઈ ટેકીલો ટેક નો મૂકે ઈ ટેક ને જેને રાખી છે ને એને દુનિયા આજીવન કોઈ દી ભૂલી નથી હો એટલે કેવું પડે કે એકા સંગ એકો બને અને દૂરી સંગ દૂર થાય પછી ઈ જોકર રૂપ જણાય ઈ તો નકે નટવર જેઠવા ઈ હારા માણા હાડે બેઠા હોય ને તો હારામાં ગણતરી થાય બાકી ડબલિયા ને ભેગા બેહો તો એમાં ડબલિયા જ ગણતરી થાય હો આ કોક હારા માણસ કોની પાસે બેહવું ઈ બહુ મોટી વાત છે હો હા જેની તેની પાસે બેહાય નહીં હા ભાઈ કારણ કે એકા સંગ એકો બને એકા જેવો માણસ હોય ને એની પાસે બેઠા હોય તો એની જેવા સંસ્કાર થાય એટલે હારા ઊંચા સપના જોવા હોય તો ઊંચા માણસ પાસે બેહવું પડે બાકી બજારના ઓટે બેઠા હોય ને ત્યાં કઈ અંબાણી પાર્ટનરશિપ કરવાના સપના ત્યાં ન હોય હા હા અદાણીમાં ભાગ રાખવાની વાત ત્યાં ન હોય અમારે કુલદીપભાઈ જેવા કોઈક બેઠા હોય ને હા એટલે કિરીટભાઈ તમે કઈ ઓછા નથી હા બે વાળા ભૂમાં હાલ્યા જાય હો માતાજીને આમ કેટલું હવે બાકી છે ધરાતા જ નથી ધરાતા જ નથી હા એટલે એમની પાસે બેઠા હોય તો પાછો આમ અહીંનો શેડો જ નથી જડતો ભાઈ દુબઈ જ જાય અમારે ઉદયભાઈ ગૌતમભાઈ બધા એટલે એવા મરદા મરદ પુરુષ અને એને અંજલિ આપવા માટે મળ્યા છે વીર બાવા વાળા અને એનો આ કાર્યક્રમનું નામ છે કે વીર વંદના વિષ્ણુ યાગ યજ્ઞ હતો અને એથી આગળ આ વીરની વંદના વીર વંદના હા ભાઈ ધન્યવાદ આ સમય નો માન છે ને કરણભાઈ હા એટલે આ બધા ગીતો છંદો અને હમણાં ડોક્ટર સાહેબ વાત કરતા હતા મને વાતની યાદી થઈ કે કાઠીના એવા ઉજળા ઇતિહાસો અને મહાપુરુષોની સાથે સરખાવી શકાય એવા દાખલા આ ધરતીની માથે બન્યા છે એનો એક હાવ ઓજાયનો પ્રસંગ અને કોઈ મન ઘટિત વાત કરવા વાળો કોઈ એમના ઝીકી મારવું એવી કોઈ વાત નથી 1975 ના 1 એપ્રિલ નું છાપું એમ કે છે સમાચાર પત્ર એવું કે છે કે આ ઘટના બની હતી આજ પણ જાવ સુરેન્દ્રનગરમાં બાબુલાલ શેઠની મેળી કહેવાય ધારધીરનો મોટો એમ કહેવાય શેઠિયો અને ખેડૂતોને બધાને ધિરાણ આપે અને એવામાં રાય હાકળી અને રાય હાકળીના ગરાહદાર કાછડ બાપુ ખાચર અને ઈ કાછડ બાપુ એમ કહેવાય કે વાણિયાની દુકાને જઈ બાબુલાલ શેઠને જઈ અને કે આ મારો ખેડૂત છે મોડું વરહ છે કઈ પાક્યું નથી એને ધિરાણ આપ અને તેથી ધિરાણ આપ્યું અને 400 મહિને પાછું એને વળાવવાનો સમય થયો અને ખેડૂ માણા અને કાછડ બાપુ ખાચરી કાછડ ખાચરભાઈ ભેળા થઈ અને ઈ બાબુલાલ શેઠની મેળી ઉપર જાય શેઠને વાત કરે કે મોડું વરહ છે તમારા પૈસા દઈ દેવા છે નિપજ આવી છે મારા બધા પૈસા તમને આપી દેવાના મોડું વરહ છે માથે દીકરીનું ટાણું આવ્યું છે શેઠ ખમી જાવ ને તો બહુ સારું હો જોજો સમય કોને કહેવાય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન ને લૂટો વહી ધનુષ વહી બાણ હા ઈ સમય કફરો અને કીધું કે શેઠ દીકરીનું ટાણું છે ખમી જાવ તો પછી આપું અને તેથી ઈ વાણીઓ એમ કીધું કે હવે અત્યારે દઈ દો લગ્ન વખતે હું તમને દઈશ અને તેથી વચ્ચે જામીન કાછડ ખાચર રહેલા ટૂંકમાં લેણું ભરાઈ ગયું ત્યાંથી નીકળી જાય કોળીનો દીકરો
ખેડૂ માણા નીકળી જાય, કાથડ ખાચર ત્યાંથી નીકળી જાય અને પછી દીકરીનું ટાણું આવીને ઊભું રહ્યું અને શેઠની પાસે આવીને માંગણી કરી, શેઠ તમે કહેતા ને ધિરાણ આપીશ, હવે આપી દો. અને તેથી બાબુલાલ શેઠે એમ કીધું, કાથડ ખાચર એ તો ત્યારે લેવાના હતા એટલે કીધું તું, બાકી કહેવાના ને લેવાના જુદા હોય. એ તો લેવાના હતા એટલે કીધું. અને તેથી કાથડ ખાચર કીધું, શેઠ તો મારે મરવાનો વારો આવે હો, હું રાય હાકડીનો ગ્રાહદાર કાઠી, મારે મરવું પડે હો. મારા ખેડૂને કોઈ એમ કહેવાય કે ધિરાણ ન આપે અને એનું ઘરે ટાણું ઉકેલાય નહીં ને તો મારે મર્યા જેવું થાય. અને તેથી શેઠ એટલું બોલ્યો કે તમારે કરવું હોય એમ કરો, મરો તોય મારે હું. અને એટલું બોલ્યો અને અહીંથી કાથડ ખાચર ઘરે આવે અને મનોમન એમ કહેવાય કે રાતે નીંદર આવતી નથી. નીંદ ના આવે 3 જણા, કોણ સખી કોણ, ઈ તો પ્રીત વછૈયા બહુ ધણ હુણા અને જેને ખડકે વેર હિયા હો. બાબુલાલ શેઠનું મેણું મગજમાં લાગી ગયું છે. નીંદર આવે નહીં, પડખા ફરતો કાઠી અફીણનો બંધાણી અને હવારનો કોર દાદા ભાણનું કોર કાઢું અને ઘોડલીની માથે પલાણ માંડી અને બાબુલાલ શેઠને ત્યાં આવી અને સુરેન્દ્રનગરની બજારમાંથી 5 લીટર ઘાસ પ્લેટનું કેન લઈ અને તેદી કીધું તું કે શેઠ મરવાનો દી આવ્યો છે હો. નક્કી કરી લીધું કાઠી હો. જોજો કાઠી હું કરી શકે લાલભાઈ, કાઠી કોને કહેવાય? તો હું ભાર જમી તકરારમાં અને લોઠાથી કી લેવાય, ઈ ભેદું કવિ મેકરણ ભણે અમાણો કાઠી ભડ કહેવાય. આ એમ નામ નો કહેવાય. અને તેદી કીધું તું કે હવે મરવું છે પણ એક વખત દુનિયાનો દાખલો જોતું જવું પડે કે કાઠી મરે તોય આમ મરે. અને વેરની વસૂલાત કરવા માટે તેદી ઈ મેડીની માથે ડગલા માંડ્યા, કાટ 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 પગથિયા ચડી અને બાબુલાલ શેઠની સામે જઈને કીધું કે શેઠ મરવું છે? તો કે મરવું છે? સમજો નહીં દરબાર? તો કે તે કીધું તું ને મારે મરવાનો દી આવ્યો, હવે મરવું છે પણ તને ફેરા લઈને. અને ઈ 5 લીટર કેન ઘાસલેટ લઈ અને પોતાની માથે છાટી અને દિવાહળી મૂકી અને બાબુલાલ શેઠને બધ ભરી ઈ બાબુલાલ શેઠને લઈને હારી કાઠી પોતે સ્વર્ગવાસ સીધાયો. અને ઈ જેટલા લેણાના કાગળિયા હતા, જેટલા દસ્તાવેજો હતા, હારો હાર બાળતો ગયો ને વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના આખા ખેડૂતોને દેવું માફ કરતો ગયો. આને કાઠી કહેવાય, આને સમર્પણ કહેવાય, આને બલિદાન કહેવાય. અને આવા એક નહીં અનેકો અનેક દાખલા છે મહેન્દ્રભાઈ. પણ ડોક્ટર સાહેબે કીધું એમ તાણે પ્રસંગે સારું લાગે પણ હું આ બોલ બોલ કરું તો એકલું પછી ઝેર જેવું લાગે. પણ આ ટેકીલા કાઠીઓ એટલા માટે મને ફરી વખત એક કડી યાદ આવે.
જોઈને જવાળા કરે તન જોપે સારી વિશેષ કાંઈ નહીં બોલતા સમસ્ત વાળા પરિવાર અને એની હાજરી છે એની કુળદેવી ગોઠમાની ગાંડી ગાત્રાડ ને યાદ કર્યો હોય એક કડીમાં કિરીટભાઈ ડંકો વાગે તેથી માનવ કાતરાડ ની કૃપા કરી
મહાના ડંકા વાગવા માંડે અને દુનિયાને એમ થાય કે આ કઈ કરી છૂટશે અને તેથી તમને પાછા પાડવા માટે તેથી તમને હરાવવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે ત્યારે માનજો ગોઠમાની ગાંધીના આશીર્વાદ પડાવો તો એની કૃપા કરે ડોક્ટર સાહેબ અમારે ધીરજ બધા યાદી કરાવે ને અને કીધું કે મર્યાદામાં રહીને બોલવાનું વળી પાછું જે લઈબદ્ધ રીતે હાલ્યું જોવાય એ રીતે હાલવાનું પણ આમાં આમ વાતુનો માણસ શું છપાકરાનો માણસ વાંદરીપાનું ગમે ના લાગે હા અને ઘણી જગ્યાએ જતો ને તો ભૂવા ધૂણવા બેહે ને એટલે આગળનો ભૂવો બધો વેદ કાઢીને વિયો જાય ને પછી વાહેલો એમ કે હું પણ ખમા કેવા આવ્યો બાપા હું શું કહું એમ શ્રેષ્ઠ વક્તા છે વડીલ છે ઈ બે બોલવાનું હતું એટલે બાવાવાળા બાપુનો ઇતિહાસ બધો બોલ નાખ્યો મારે ખમા જ કહેવાનું એટલે હું ન ખમા કહી શકું પણ ગોધમાની ગાંધી ન કહું માં આ તારા છોરુડા માથુડા બધા બેઠા છે આ ચૈત્ર મહિનો આવે છે નવલા નવ નોરતા કાલે સવારે શરૂ થશે એ ગાંધી ગાતરાડ મેળુની જેતબાઈ નહીં અરે એટલું નહીં પણ જે ઈટની કાકરી લીધી ઈટનું પાકું મકાન રહેવા દઉં તો હું લાખા મેળુની જેતબાઈ નહીં અને એટલું નહીં ક્ષત્રિયના દીકરા ઉઠી અને ચારણની માથે પેરાની માથે કાકરીનો ઘા કર્યો હવે આપણે કે હું લાખા મેળુની જેતબાઈ બોલું
આંબો 4 મહિને હુકાય, એ આંબો 6 મહિને હુકાય, તો માનજે કે એના કર્મે હુકાણો. અને જો ઉભો ઉભો ઓબ ઘડીએ હુકવું તો માનજે કે લાખા મેળુની જેતબાઈ બોલી હતી હો. અને જગદંબાઈ હરેપો મહિડાને હરેપા પછી એમ કહેવાય કે આઈથી રેવાય નહીં. ત્યાંથી જગદંબાએ વેલડા તૈયાર કરી અને ઈ જગદંબા ત્યાંથી નીકળી અને ઠાકોરનો દીકરો કે માં તારી રખેવાળી કરવા અમે ભેળા હાલી. અને તેદી કીધું કે દુનિયા આખાની રખેવાળી કરવા વાળીને તારી રખોપાની જરૂર ન હોય. અને હવે જે ગાડે જેતબાઈ નો બેઠી હોય ને ઈ ગાડે તમે બેહી જાયજો. અને તેદી જેતબાઈ એક એક ગાડે દેખાણી હો. મજા આવશે. એક રચના લઈ અમારા ડોક્ટર આનંદમાં છે, એ મોજમાં ક્યારેક આવે છે કિરીટભાઈ. આ એની એક અદા જોવા હતું તમારે કેટલું બળ કરવું પડે ત્યારેથી એક એની અદા દેખાય. હા હા ઓ ઈ સસ્તો માલ નથી ભાઈ, આઈફોન છે એના હપ્તા નો થાય. હા અને એક ખાસ એમને મજા આવે છે. સમય થઈ ગયો છે પણ છેલ્લે એક કરી લઈ દુનિયાથી નોખો કે
ફળિયામાં બેઠા ભગવાન મેં કીધું ને વાંદરી પાનું ગમે ને લાગે એટલે ઘણા અંદાજો મારે આટલું જ કરી શકે એટલે आप हमारे बारे में अंदाज लगाना छोड़ दो आप हमारे बारे में अंदाज लगाना छोड़ दो ये तूफान के पहले की शांति है समंदर से शर्त लगाना छोड़ दो चल रहे अपनी राह पर तो मंजिल भी आएगी हम चल रहे हैं अपनी राह पर तो मंजिल भी आएगी साथ चलकर पीठ पीछे यूं काटे बिछाना छोड़ दो घણા ભણના દીકરા એવા હોય વાહે વાહે હાયલા આવતા હોય ને તો આગળ આગળ કાંટા નાખતા જાય તો ભલે મારા દીકરા પડતા ગયા ખાડો ખોદીને મૂકે ને પછી મારા દીકરા પડે એના ઈ આપણે તરી નીકળી જાય એટલે ઓલું ગીત છે ને કે જ્યારે જિંદગી નચાવે ત્યારે આપડા જ ડીજે વગાડે બરોબર ને મતલબીનો સંસાર છે આ સ્વાર્થમય સંસારમાં સ્વાર્થ હોત છે એટલે પણ ખેર એ બધી વાતો તરફ નથી જવું એ બધી મારી અહીંયા વરાળ છે એ પછી કાઢી वीर बाबा वाला बापुनी सूर्य नारायण भगवान की ओम नमः पार्वती पते हर हर महादेव ये विष्णु रे બધો આનંદ સમયની અનુકૂળતા આગળ ઉપર જો અનુકૂળતા રહેશો તો લેશું પણ ઈ પહેલા ભાઈ હરેશદાનભાઈને વિનંતી કરું કારણ કે શરૂઆતના રાઉન્ડમાં બહુ ઓછું બોલ્યા હતા જેને સાંભળવા માટે આપણે સમય ઓછો પડે એવા વક્તા પોતે અને બહુ ઓછું બોલ્યા હતા કારણ કે અમને બધાને ન્યાય મળે અમારા બધાના ન્યાય માટે થઈ અને ખૂબ ટૂંકા સમયમાં પોતાનો રાઉન્ડનો વિરામ કર્યો અને હવે ફરી વખત એમને વિનંતી કરું પધારો આપને જે આનંદ આવે એવા વાતો એવા છંદો એવા ગીતો લઈને આવે હરેશદાન ગઢવી